રાતના દર્શન કરીને પછી વાહમાં ઓટો મારી આવું તો જ મેળા આવશે નહીં આવે. અત્યારે તો ઓટો મારવા ના જતો તો ગમમાં રાહત તાળ બોલાવી નાખે. ભોળાનાથ સારું કરજો. દર્શન કરું ને લા ભેગા ભેગું પોણીએ પીવું કરું અને પછી વાહમાં ઓટો મારી આવું કે આપણે હોય છે ને અહીંયા તો શેરી તો બધા હાથાળ બોલાવી નાખશે. કરવાનું જ છું હવે મેળ જ ના આવે એટલે પોણી બીજું પી પછી ઓટો મારવા દઉં. ચાલો વાહમાં આતા હું ઉલા વાહમાં પોણી પીવું. એટલે જો હોય ને ફર્યા તો વાહમાં હતા હોય ના આવે તો હમણાં જવું જ છે. હમણાં તો ગોમનો તો ફરિયાદો લઈ લઈને ધોડ્યા આવે કે જલુદી ચોકી જ નથી કરતા. નહીં કરતા તો કરતા શું હશે કે જલુદી તો આવતા જ નહીં, ઓટો જ નહીં મારતા. ઓટો માર્યા તો તૂટી ગયા તૂટી. આવું છે હમણાં ખબર પડતી નથી કોઈ. તો મારા ગોમને ધોડ્યા આવે દલુદી રાતે અમારી ઓમ શું તું રાતે અમારી ઓમ શું તું પણ દલુદી કરે શું કેટલી ઠગડી થોય. ઓય આઈને બે તો ઓમ થઈને પે ઓય આઈને બે તો ઓમ થઈને પે કઈ થાચો કે ભાઈ જાગતા રહો પણ શું કરવાનું કહો. હવે લાવ પેલો હમણાં તું બસ આમ ફરીને ઓમ થઈને ઓમ આવું તાર મળાવ એટલી ઘડી મેળ નહીં આવે. ઓય જ જાવ દેખાતું તો નથી પણ કોકી તો રહ્યા પ્રાથ મને મારી થોડી બીક આવે પણ કોઈ ચિંતા કરે એવું નથી કારણ કે વાહમાં બધા છે ને જાગતા રહેવા વાળા એટલે વાંધો નથી. જાગતા રહેજો. હા રેડી સાહેબ તો જાગતા છે એટલે વાંધો નથી. આ તો મારો જ પડતા દેખાય કોઈ આવ્યું જ હમણાં કોઈ નથી. હમણાં જ આવે કોઈ આવે તો ભગવાનું ન કઈ નહીં. જલ્દી ને હુંકારો આવ્યો હે આમાંથી તો ઓટો મારી રહી ગયા બચ્ચો કોઈ દેખાનો નથી. હવે હમણાં જ આવવું પડશે. કોઈ તો માથે નથી નળીઓ કે નથી કશું હોય તો શું કરશે બેન. હા આપણા એરિયા બાજુ ફટી ગયો છે આવવાનું છે હમણાં એટલે ઓટો મારતા હું પછી વાત શું થાય છે શું નહીં થતું. અહીંયા કોસે ને અમે તો હોય તો કોઈ ના હોય એની ઓઠે અહીંયા ના હોય. ઓહો આપણો એરિયા આટલેથી પૂરો આટલેથી આટલો હમણાં આવવાનું થતું નથી. આટલે પૂરો છો પણ જો એમણા હતું તો ઉપાજી હમણાં ઓટો મારી દીધો. ઓલાવા અમે ઓટો મારી દીધો. આ રાતના 12 વાગ્યાથી જલ્દી ઓટો મારવા આવ્યા છે. અમુક લોકો તો એમ છે કે જલ્દી આખી રાત હોઈ રહે પણ હોઈ નથી રહેતા. આખી રાત ફરે છે અને હવાના તો ટોટિયા દુખવા આવે તો કહે છે કે અમારી ઓમ છું તેમ છું પણ શું કરે શું. ધાવાજીથી હમણાં હેડો ઓટો મારીને હેડ્યું હતું ને પાછા કહે છે કે હમણાં કોઈ આવ્યું જ નથી. ડોમરાથી એટલે હમણાં તો મારી ઓળખી ઢાઈટ જબર પડે. આ તો મારતો રોવાટા ઉભા થઈ ગયો. મારે જબર વાવા મળી હાડકું ગળે હાડકું. પણ ગિરીશ બટી તું તો ઘરે ના હુઈ રે ગુદડું ઉઠી ઊંઘતો જ તો પણ કાયમ બેહો છો વળી જીવ નથી રહેતો બેહીને પછી મોડા ઊંઘો છો. આ ચપો બટી ક્યાં જતા રહ્યા છે. લાકડા લેવા ગયો તો ચેટલે રહ્યો શીખર. અલ્યા જો દેતવા ઓલી ગયો હટાય હટ ઓમ બાકે છે નથી. આ બોલણું હોત ને તો પૂરું થઈ ગયું. બા તમે રે ને લે હવે પોકવાના દાડા આયા. ઉભા થા તો ખબર પડે કેવું થાય છે. ખળગેરું બોલો મત અલ્યા ઉભો રે બોલ મત વાયરો લ્યો ના નથી વાળી બોલવાની. બા તમે ફોક દે હવે હું તો છે ફોકું તું હો આ તો આ ઓમ દીશ. આ તો પહોંચી ગયા આવે નહીં ખબર આપણે કોક દાડો બેહો આવો. હે બા હા આમ શરમ નહીં આવતી અમે તમે બેહો. ઓ બ્રહ્મજી કાકા આવરા તાપતા દો
અરે મારે મોડું થાય છે માં ચા અલા મોડું તો આ દુનિયામાં એ બધાને થાય જ છે. બેહો અરે થોડા ઓમાં તાકો. ઓમાં ઓય બેસો આવી ટાઈટના ગાડકા ગળી જાય છે. બેહો હમણે 9 વાગે લાઈટ આવે ધોરીઓ ફાડી નાખશે કોઈ ના ફાડે. બેહો ને આવો મળદ મોણો હોય છે ફાટે. પોણી હુંહરું ઓય. હા તમે જૂઠું કેમ બોલો છો ચમ રાતનો રૂટ તો બંધ થઈ ગયો છે. અરે રાતનો રૂટ ભલે બંધ છે પણ અમાર તો અહીંયા કેનાલ છે ને ઉપડ્યું મશીન છે મશીન આવે અમુક ચાલુ થાય હા. ઘરનું છે. ખબર એને ના. બપોરે 4 વાગે દી થાય, રાતે 4 વાગે દી થાય, જાર દી થાય તારે હેન્ડલ મારે એટલે પોણી ચાલે. અહીંયા બધી લાઈટ ની જરૂર છે એ તો આપણે જ લાઈટો આવે લાઈટ છે લાઈટ પંચાયત મચકું લાકડા દી આયલા કાપો થોડા પણ લાકડા નહીં જાય. અલ્યા લેતા બુડા ગમે જાને બાપો લેતા, પડી લેતા. બે બુડા ક્ષેત્રે આવવા જ દે. હા રોજ નહીં લેતા. હા છે ભૂલા પડ્યા બે બસ અમે બેઠા લાવો કે જઈ આવો છોકરા અમે બે કાયમ ભેગા સો હોય એવું છે ખાઈને ઘડીક 2-5 મિનિટ વાતો કરો આખો દાડો ઈ ઓમ જાય આ ઓમ જાય હું ઓમ જઈ બોલે ઘડીક 2 કલાક કાપી ના ના સારું સારું હા અને બીજી તમને ખબર છે ગામની વાત શું કે ઓલા ચોકીદાર રાશા શું? ખબર છે ચોરી થી શું ના ના સોરી છે સીધે ઓલા ચોકીદાર રાશા ખબર છે હા ઓલા નહીં વેલ ના ચોકીદાર એક ઓવે બોલો ઓવે દી હા ચાલુ થી હા. હું અત્યારે હમણાં ઈ આવતો તો હતો. ખબર જ હોય ને કેટલો ટાઈમ થયો 4-5 વર્ષ થઈ ગયો હા હું અત્યારે આવતો હતો ને, તો આ તો પોતે ખુરશી ઉપર આમ પગ ચડાઈને ઊંચા કીધું આ શું હવે હોદના શોખી કરતા હશે હવે એ તો હોદના થાચા સોળાએ હશે ચોરી કરી એટલે. જાય. હે ડોમરા હા. ઈ વાત તો સાચી છે ઈ દાડે મુએ આવતો તો ને પોણી વાળી તારે મેં ભાલ્યા હતા ખુરશી ઉપર ઊંચા હતા આ બે અત્યારે ભાલ્યા મેં કીધું આ શું શોખી કરતા હશે હોય ને તો આ લઈ જ નહોતું છે પણ ખુરશીમાં તો બેન થાકે ના બેહે અલ્યા હું પાસે થઈને આમ દિશા તા તો ઊંચા પાછા મારે એની એમ ઊભો ઊભો શોખી કરી આખી રાત અહીંયા ઊભો રહ્યો તું સોચી તારા ઓલા તબેલામાં ઓલી ભેહું હુંકારા ઉડાડતી હોય ઈ બસ જાય છે તું ઈ તો પણ મારે રાસેલા છે ને મજૂરી તો અહીંયા કોમ કરે જાય અને તું અહીંયા જઈને સોચી કરે ગામમાં જઈને રેવા દે રેવા અલ્યા હું ખોટું બોલતો હોય ને તો ઉલ્યો તું લેબડો રહ્યો ઈ અત્યારે ને અત્યારે બળી જાય એમ ઈ તો હમ સારું કાપ વાકવામાં આવશે કેવી ટાઈડ છે અને હવે ઓળો બાપા તમારી ઉંમર વધારે છે પણ માર કેવું પડે તમને નાહી મનાતું ના હેડો માર ભેગા જોવા અત્યારે જો ઈ આઈ ગયા હશે તો ઓજા હશે અલા પણ ઓજા જ તા હમણાં હું તરત લે, આવ્યો હેડ, હેડ. આ શું કેરો હેડ. જાવા પણ જરૂર છે, આ એક શું મિનિટ કેરો? હોબળો હોબળો અત્યારે હવે તાપ છો ને ઘડીક તાપો હમણાં આપણે બધા ખબર છે ને વેરાવાના જ છે એક પકડતાવાના કામ છે કરો હા. તમે ચે દોરા હો હું તો પોણી વાળો જો ને એટલે જોતા હતા અરે, તો હું તાપ છોડીને આવું વરસ ઠરતો ઠરતો તો ત્યાં બે હેડે પરા હા એટલે કડા તાપે ઓલે છે અમે ઘર જઈને હુઈ જા રેડી હોબળો આટલા વર્ષથી પોતે છે કોઈ ગામમાં ચોરી સીધે ચોરી તો નથી છી બાપા હે સાચી વાત છે પણ તમારી હે પણ પેલા મોણસું હારા હતા હવે હારા નથી એટલે સોચિયાત જ રાખવા પડે ને રાખવા જ ના આ તો પડે પણ સોચિયા છે ને એમ તો છે તો ચોરી કુદાડો સીધી એમ વિચાર કરો તમે કહો છો ઊંચા હોય છે ધાર દો તો તે ઉપાડીને ઈ ન તો જાઓ હવે- પણ એવું હવે નથી બા, હું એનો પાડું છું અને એ ગોમમાં નહીં ઊંઘતા ઘરે આવીને ઊંઘી હતી પાછ એ અમે જો ઓએ. બાપો. જો તારા હા, આ જો, છોકરો બરોબર ની ખોટી વાત હશે ઘરે આવીને ઊંઘી હતી બા. હારું બધી. જો તમારે થાય મોડું તમ તારે અલા, તમારા બેહો કે? કરામ અને અહીંયા ના કરામ બેહો બેહો તાપો ના મારે તો થાય મોડું જો સાચું કીધું એટલે પાછા ઓએ. ભાઈબંધ કરે ને નીચે બળીને હેડ્યા ઓએ. પરા. કાઠું શું લાગ્યું કરવું કેવું જ છે ને આટોના ઉધી કોઈ મેં માડ ખુલ્લું ભાલ્યું નથી અત્યારે જ માડ ખુલ્લું પડ્યું છે દેવતા થાય એવું નહીં લાગતું દેવતા થાય રજાવું પડશે બા કાલ પછી આપણે નહીં આવવાનું હું નહીં લાવવાનો કાલ આવીશ તો ખરી. અલ્યા ભોડા તું ના લાવે તું લાવે તું ના આવે તો અમે તાપ છે ને હા પણ હવે તમે પટી ગયા. જો સોચ્યા તા. સોચ્યા તા. કાયમ બેહો ઈ નાઈ સો કાયમ બેહો તો આટોના ઉધી કેમ બેઠા હતા તમે ભેગા થઈ આ શિયાળાના તાપો છો ખરી તાપ હરાશો બા. પણ તમે તો ઉંમર લાયક છો તમને તો ખબર પડવી જોઈએ ને કે આટોના ઉધી ના આ આ તમાર પાડોશી ઓળખો છો જય માતાજી. તું કેમ બધી બેઠો છે હે આન લઈને આવ્યો. તાર કાકો ની રાડું કરી રહ્યા છે પણ શું બેઠો ગાડી ગયા માર ભેગો આવ્યો છે ઘડીક તાપવા બંધા ભાઈ હે બંધા છોકરા આટોના ઉધી મોડા ઉધી બેહું તો કેટલા વાગ્યા તું પેલો 1 વાગવા આવ્યો હમણે દાશો પરા હમણાં જઈને ગોદડા મોઘું જ છે પણ તમે તો ઉંમર લાયક છો હવે ઘંટા છે ઘંટા થોડીક તો સમજીને રાખો રાતે આ ઉંમર લાયક છે એટલે તેમાં તાપ હરાશે ને કે ઓવે. ગોદડા ના પૈસા ઘરે ડોશી નથી પહેવા જતી ઘરે નહીં પહેવા આવતી તાર તોય બેઠા છે.
તો હવે ઉઠીને ઘરે તો આપણે હાડો હવે ઈ તો રસ આવે લો તો હજી થોડી વાર તાપ હજી તો અત્યારે તાપ જ હળગ્યો છે. શું તરત તાપ ફળગ્યો છે આ કોઈ થશે તો જવાબદારી કોણ લેશે કો ઘડીક બેઠા હમણાં રાશો તમારે પરાગ. રાહ પર આવે. તમારી ઉંમર નાની છે રેડી અમે ઘણી ઘંટીના આટા ખાઈ ગયા છો એ તો અમને ખબર છે જલુદી તમે અમને મત શીખવાડો. તો અમને ખબર છે ઘંટીના આટા છે. તમને ખબર નથી હા આ તારા જેવો સમય આવ્યો તમને ખબર હોય આ તો ઈ તો અમને ખબર છે એટલે જ તમને રાશા છે તો સોચિયા. આશા છે તો તમે કેમ આટલું ના હોતી ભેગા કરીને બેઠા છો પણ આ તો ઢાઈડ વાવતી હતી એટલે કીધું ઘડીક બેહન વાતો કરો. પણ ડોમરાથી તમને તો ખબર પડવી છે ને બાજુ ગામમાં હમણાં ચોરી છે ને ખબર હોય તમને ઈ તો ખબર છે કે ચોરી છે હા. તમને ચમ રાહ છે જાગતા પણ અમને આશા જાગતા નથી, પણ તમારા જેવા હોય એ બિહાર ભજન ગારે તો ચોરીઓ ના થાય તાર શું થાય પણ આ તો ગોમ ના છે પણ ગામના છે એ વાત સાચી છે હા. તમે બેઠા છો તાપ કરીને હા. હવે ચીવાઈ નો બેહે તો તમે ઉઠાડી મેળવાના અમે ના બેહવા ઉઠાડો નહીં પણ પૂછો તો ખરી ને કે ભયા ચિયા ગોમનો છે ને શું છે તમે ઈ તો હવે પૂછો કે સોના ઘરે જતા રહો, બધા ઉઠો અમે એ ઘડીક ઉઠાઈ તાપીને જાઓ. લાકડું હળગે એટલે જતા રહો. લાકડું તો હળગી જવાનું છે હવે અમે ઘડીક તાપીને જા ઘડીક ગપ જો ગામમાં વાતો કોઈ પણ નવી બીના બની તો તમારા ચારેયનું નામ ચાલુ આવશે ના ના અમે તો હમણાં થોડી વારમાં જ હા હેડો પર 5 મિનિટમાં હેડશો પરાગ. તમારે જુઓ, ચોરીઓ થવા માંડી છે બરાબર ગામમાં ના થવાનું થવા માંડ્યું દાડે ઉજે મારા અહીંયા ઠપકા લઈને આવે તો મારે ચાને ના ના આ 5 મિનિટમાં લાકડું પટાઈ હેડશો પરાગ. ત્યાં ઊંઘવા એ તો ઘરે હું ખાલી સા પીવા જાઉં છું ઊંઘવા ચારે જાઉં છું ને ગુફા બેઠે તો મને ખેંચું પાછું બે હાસું કીધું. હે હારું અમે હમણાં હેડો રાખો. હેડતું પ્રાણા કીધું ગામમાં કોઈ નવી બીના બની તો તમારા ચારેયનું નામ હું લખી નાખું ના ના અમારે અલ્યા, નામ હોય નથી જલ્દી લખાવું તમતાર અમે અમે રાશો બસ પર ને આપણે. ઘડીક તાપીને પોસ મિનિટ બેહવા દે. જવાબદારી તમારી રહેશે અલ્યા અમે આ હેડ્યા હમણાં 5 મિનિટમાં અલ્યા એમ કરતો હળજો. અમુ દોહરો ના ના જોરા જોરા અમે બે ઉવત બે હતું તમને ઉલે પોકતો તમે હેડશો પરાગ. ચા પીવા હેડો તો હું ટંકો પાડું છું કોઈ બીના બને ને તો તારું નામ પેલું લખું હું તારો મારો માણસ લખું. બાળકેશ લખું હું રેડી તમે ચારે વાપરી લીધું હા હા ઈ તો આપણે આ હેડ્યા એવો સોચી રાશિ રાશિ નું હોતા મરતા હોય એમ. આન શું કે અમે ઘણી ઘંટીના આટા કાટા બોલો નથી કેતા શું કોક કેસે લા ઘરના છોકરા ઘંટી સાથે ને પારકો આટો ખાય હા, એ એવું કોક આવે એવું છે લ્યા. નો આ હતા છોકરા હમણાં નતો કીધું એટલે ચેવા રિષબ બિલાત પરા ઈ તો વળી ઘરે કેવું હું સાપ કવા દો કે લઈ જાતો. હવે તું દેખ ને હમણાં પાછા અરે આ સા પીવાના મોહલા અલ્યા, રાહે ખરી. બાપા ઈ બધી જ વાત બરાબર છે. હા. આપણે રાતે 12 વાગે પોતે સાનું કેતા હતા હોય. ને ઈ ડોસી સા મેલીને પાવે ઈને 12 વાગે. તો મને ખબર છે વાત ઘરે જઈને હમણાં અરે હોળી નહીં બપોરે પાડતો. તમે બેહવા દો સા નહીં પાવે હોદે શું પાવે. અલ્યા કોક આવે પરણું તો નહીં પાવતો અડધી રાચી મારા ઓળશા કે છે કે પેશે ઉતારવા આવો ચા જાવ બે ચક તાપ હવે ગોતવો પડશે પડી. હા આ જલુદીની એ તો કૂતરું નથી રાતું. બધી ખબર છે અમને તો શું કેવું કહો હવે જો હાસુ કહું તમને કેવી ને આશા થઈ એની ખબર છે એને કદાચ સાબડીમાં રોટલો પડ્યો હોય ને આમ બહાર રહી ગયો હોય ને હા. સમજ્યા ડારા મેલ્યા વગર આમ બહાર રહી ગયો હોય અને કૂતરું આવ્યું હોય ને કદાચ તોણીને દાતા હોય ને ડોશીમાં પાળી જાય ને તો હા. રોટલો પડાઈને સાબડીમાં મેલેઠો શેના હાથું કે વરથી બનાવો ના પડે હવે એના ધણી હાથું રોટલો બીજો ના બનાવી કરે આપણને શું સાપ આવતો જો હેડો હવે બીજની એકાશી મટો હેડો આપણે ઘરે જો હવે કવેલ ના બેઠા હતા એટલે બેહો બેહો તાપ પણ હવે તો લાકડું થઈ રહ્યું છે પણ મને ટાઈટ ચડી છે આ એક વર્ધીમ ગયો તો ભાઈબંધ કાંઠો થાપરો ને એક લેતા બુડા બાપો આયા છે ના ના પડો રાખો દીવડો, હવે તમારે સારું કહીને હવે શું કરો અમે ઘડીક બેહ. પણ હમણે ઉલ્યા સોચિયા તા આયા રાતો સોચ્યા તમને સોચ્યા ક્યાં તી સુઈ વાત. થાશે. અલ્યા હમણાં સંભળાઈને જા કે સોરી ચીન તો તમારું નોમ આવશે હમણાં મારે આ તો હવે આ ઘંટું શરીર શું છે ગુડા દુખે હેરા. શું એટલે આ કરું? ગામના કોણ છે સ્વચ્છતા આપણે અમારે ઓલા ગોમમાં જલુદી સોચિયા આવી ગઈ. જલુદી રાખેલા છે આ જલુદી છે એમ ને સ્વચ્છતા આપણે હોવે. હું વળી હમણે આવ્યો છું ગામમાં એટલે તેમાં બહાર ના રહેતો બાર પાક બોધતા ને હોવે હોવે તેમાં ખબર નથી કીધું કોણ છે સ્વચ્છ એટલે શું કઈ ગયા છે પોતે પોતે કે હોય બેઠા છો તમે હમ. ચોરી થશે ને તો તમારું નામ આવશે કે તમે હમણાં તાપીને 5 મિનિટમાં હેડોર આવે હેડવાન કરતા હતા ને તમે આયા એટલે હું વળી જો તો ભેંસ ઉતારવા હમ. ટાઈટ કેવી છે મારે ઠર્યો બરો અલ્યા. આ તો વેળા સાથે તો ઓઢવા લઈ નતો ગયો હવે ગાડી લઈને જાશો ને તમારે હાસુ છે કે ભેંસ ઉતારવા ગયો તો હોવે. એ ગોમમાં આયા પછી લઈ ગાડી હતી જ પહેલથી ગાડી તો હતી જ પણ કીધું હવે એમ કે ગામમાં હારા સાચી વાત છે ગોમ જેવી મજા નહીં ગામ જેવી આ ગોમમાં હતા તોય બેઠા પણ શું ગમે તો ગોમમાં હતા તોય ઉઠાડ્યા પરાક હવે તો ઘરે કે ચોરી થાય એટલે તમારું પણ નામ આવશે ગોમના માણસો ગોમમાં વાહમાં ના તાપી છે જ હોય ત્યારે છે જ તમને આવું કહેતા કો.
હવે અમારા ઘરે બેહું તો અમાર ડોશી બખાડા કરે, કોઈ એની એ બેહો ઈને ડોશી બખાડા કરે, પોસ દાડા બહાર આવીને પોસ જણા આવીને બેહો તો હોય વળી સોચ્યા તા બખાડા કરે. તમે ગોમના બેઠા તો ભેળા થઈને સોચ્યા તમે કોઈ બખાડા ઉડાઈ ગયા છે જ આવું કો. તો સોચ્યાથી હોય બખાડા ઉડાડે તો ગોમમાં વળી એક દાડા નહીં રાઈડ તો મળતી નથી. ઈ તો હવે હાસુ કે કોણ હમણાં કીધું તું રીશે બળીને હેલ્યા પરા આપણ તો ઋષિ બળી જાય ને હાટીને હાડી કોને લાકડી સોડો ફરી નોમરાથી એક દાડાની ગોમમાં રાઈડ મટે છે ના ના તો પછી રાઈડ હોય જ છે એમ વાત નથી તો ગોમમાં કે સોચી ના થાતી હોય સોચે પણ પડતું મેલો